મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરિ. સ્વામીએ વાત કરી જે ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી ને તે આપણને મળ્યા છે. જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે ને આપણા કપાળમાં કઈ રોટલા નહીં લખ્યા હોય ને આપણે કઈ પ્રભુ વેચી ખાધા છે. માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. ગમે તેવી રીતે પણ ખાવા આપે છે ને પ્રભુ બજાય તે સારું ગરીબ રાખ્યા છે. કદાપી પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત. માટે આપણને આપ્યું નથી ને આ દેહ તો પતરાવાળાને ઠેકાણે તેમાં લાડવા જમી લેવા. તે શું જે આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ ને. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. ને અમને તો દેહ આવે છે તે વાત કરીએ છીએ. જે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે માટે ભજન કર્યા કરવું. સાપેક્ષ વ્યાખ્યાઓ હોય છે. સાપેક્ષ એટલે અપેક્ષાને લઈને જે આપણને દેખાતું હોય ને એ સાપેક્ષ કહેવાય. કમળો થયો હોય ત્યારે આપણને ધોળું છે છતાંય આપણને પીળું દેખાય. કમળાની અપેક્ષાએ કમળો ન હોત તો બોલો તો વ્હાઈટ સફેદ દેખાત ને. ત્યારે ડુંગરાની ટોચ ઉપર ઉભા હોય એને ઊંડું ઊંડું લાગે. કેવું લાગે? ઊંડું ઊંડું લાગે. કેમ? એ ઉપર ઉભો છે માટે એને ઊંડું ઊંડું લાગે. પણ ખીણમાં ઉભો હોય ને કેવું લાગે? ઊંચું ઊંચું લાગે. તો હકીકતમાં શું છે? ઊંડું ઊંડું છે કે ઊંચું ઊંચું છે? તમે ક્યાં બધી ઊંચું ઊંચું છે કે ઊંડું ઊંડું છે? હવે ખીણમાંય ન હોય બરાબર, વચ્ચે ઉભો હોય તો એને કેવું લાગે? ઊંચું લાગે અને ઊંડું લાગે. હવે શું કહેશો તમે? સાપેક્ષતા. ત્યારે શંકરાચાર્ય કે કોઈ ભેદ નથી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ એવો કોઈ ભેદ છે જ નહીં. એક બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં. એક બ્રહ્મ સભર ભેરો છે. ને આપણે છગન પટેલ છે, માવજી પટેલ છે ને, આપણને તમામ વસ્તુના ભેદ દેખાય છે. શંકરાચાર્ય કે કોઈ ભેદ છે જ નહીં, બ્રહ્મ સભર ભેરો છે. એમ કેમ બોલે? ગાંડા થઈ ગયા છે. પણ એની સ્થિતિ એટલી એ ઠેકાણે ઉભા છે કે એને એટલી ઊંચાઈ ઉભા છે કે તમામ પદાર્થ તત્વો બધે દૂર વહી ગયા. એટલે એને કોઈ ભેદ દેખાતો નથી. મહારાજે એને દ્રષ્ટાંતથી વાત કરી.
મેરુ પર્વત ઉપર કે લોકાલોક પર્વત ઉપર ઉભો હોય અને પૃથ્વીના નીચેના આકારો કોઈ ભાસે અને એક પૃથ્વીનો પટ જ દેખાય, પૃથ્વીના પટ ઉપર કઈ છે જ નહીં. અરે 100 માળના બિલ્ડિંગો પણ છે, છતાં એને પટ જ દેખાય લો, કારણ કે એની સ્થિતિ એવી છે. બીજું મહારાજ કે મધદરિયા વહાણ હોય, ચારી બાજુ પાણીના લોઢ ઉછળતા હોય, એને તમે પૂછો શું છે, તો કે પાણી સિવાય કઈ છે જ નહીં. નથી કાંઠા ઉપર છે કે નહીં કઈ, છતાંય એક સ્થિતિ છે. અને એ સ્થિતિના શબ્દો જેને સ્થિતિ નથી એને કેવા લાગે, ગાંડો થઈ ગયો છે એવું લાગે. મહારાજ પોતે બોલે એટલે કચરો ને કંચન હરખું દેખાય છે, ગાંડા નથી થઈ ગયા. અમુક કે ને કે અમુક અમુક અવસ્થા થાય એટલે પછી બુદ્ધિ 60 બુદ્ધિ 60. અમુક સ્થિતિએ પહોંચે એટલે એની બુદ્ધિ પછી દેડ મારી જાય ને. નહીતર આમ થોડો બોલે કચરો ને કંચન હરખું તમને હરખું દેખાય. તો મહારાજ કેમ બોલે છે, તમે હાચા કે મહારાજ હાચા? હે, કોણ હાચું? મહારાજ હાચા? તમને પણ દેખાય એનું શું? કચરો છે, કંચન છે, તમને ભેદ ને દેખાય છે કે નહીં? તો તમને પ્રત્યક્ષ દેખાય છે તો મહારાજને કેમ હાચા કહો છો? તો કઈ દ્રષ્ટિ હાચા કહો છો? આપણને ભેદ દેખાય છે એટલો આપણને મોહ છે, આપણને મોહ છે. એક જણો કે મને હાકર કડવી લાગે છે. કડવી લાગે? ભાઈ હું વેપારી પાસે લેવા ગયો, મેં ચાખી લીધી છે. ફોન આવ્યો કે મને હાકર તું આપી ગયો, પણ મને કડવી લાગે, તો કડવી હાકર મને આપી ગયો. કડવી ક્યાં છે? હું વેપારી પાસેથી ચાખીને આપી છે, તો કડવી નીકળે કેમ? તો કે મને કડવી લાગે. કોણ હાચો? પણ ઓલાને પ્રત્યક્ષ અનુભવ થયા શું કરવું? એ મોઢામાં નાખે કડવું લાગે. એને તાવ આવ્યો છે. શું છે? એને તાવ આવ્યો છે માટે કડવું કે છે, છતાં વેપારી જ હાચો. ઓલાને પ્રત્યક્ષ અનુભવ થાય છે કડવું છે, છતાં હાચો કોણ? વેપારી. અને તાવ આવ્યો છે. એમ આપણને આ ભેદ દેખાય છે એનું કારણ આપણને મોહ વ્યાપ્યો છે. આપણને મોહ વ્યાપ્યો છે. કંચનમાં માલ મનાય છે, બાકી અંતે તો પંચભૂતમાંથી કચરો બન્યો છે, પંચભૂતમાંથી આ બન્યું છે કે બહાર છે. તો શું ભેદ પીડ્યો કયોજી? કચરામાં પંચભૂત છે અને સોનામાં પંચભૂત છે. શું ભેદ? છતાં આપણા માટે ભેદ કેમ? આપણને મોહ વ્યાપ્યો છે. આમાં કહ દેખાય છે, આમાંથી રૂપિયા નીકળે, રૂપિયામાંથી બંગલો નીકળે, સોફા સેટ નીકળે, ફ્રીજ નીકળે, ઘણું નીકળે, અને કચરામાંથી નીકળતું નથી. એવો ભેદ દેખાય છે, વ્યવહારિક ભેદ દેખાય. પણ આપણામાં મોહ છે ને એટલે ભેદ છે. આપણે એટલી નીચાઈ છે, નીચાઈ છે. મહારાજ કે નીચમાં, નીચમાં કોણ? વરિયાવ ગામવાળા. ગુણાતીતાનંદ સ્વામી એની સ્થિતિમાંથી વાક્ય બોલ્યા છે. આપણે બોલશું હમણાં, તમે સાંભળશો, હું બોલી જાઉં. ભયો ભયો, ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી. બોલો કેવું સૂત્ર લાગ્યું તમને? ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી. પ્લેટિનમ જેવું કોઈ, પ્લેટિનમ જેવું કોઈ, પણ એ તો કઈ સ્થિતિમાંથી બોલે છે? એ સ્થિતિમાંથી બોલે. આપણે કઈ સ્થિતિમાંથી? જ્યાં અનંત ભેદ છે, જ્યાં અનંત સારું નરસું છે. આપણે એક કક્ષામાં બેઠા છે એટલે આપણને સ્વામીનો શબ્દ નવીન લાગશે કે ભગવાન જેવું કોઈ પદાર્થ નથી. તો ઇન્દ્ર, હમણાં વડાપ્રધાન આવ્યા હોય તો આપણે ગૌમુખી નાખી નાખીને દોડીએ ને, એટલે કઈ
મહારાજે આજ્ઞા કરી છે ત્યાગી ગૃહે વ્યવહાર રાખવો એટલે નહીં, તમારે ત્યાં કઈ જરૂરી ન હોય. હાલ આપણે બે ની જરૂર ન હોય. અહીંયા એ સ્વાગત કરનારા કરી લેતા હોય તો એમ થાય કે હવે ભાઈ આ તો કથા તો કાયમ છે જ, એ થોડા કાયમ આવવાના છે. હે કાયમ છાપામાં મોઢા જોઈએ તો આજ તો લ્યો ભગવાન જેવું કોઈ પદાર્થ છે? ભગવાન પદાર્થ છે? પદાર્થનો અર્થ તત્વ થાય છે. શું થાય છે? તત્વ. અનંત તત્વો પદાર્થો છે, પણ ભગવાન જેવું કોઈ ચૈતન્ય પદાર્થ નથી. પદાર્થનો અર્થ મૂર્તિમાન થાય છે. શું થાય છે? મૂર્તિમાન. મૂર્ત એટલે આકાર. મૂર્ત એટલે આકાર. જેને આકાર છે એને મૂર્તિ કહેવાય. સ્વરૂપ અને મૂર્તિ આપણા સંપ્રદાયમાં એક છે. મહારાજનું સ્વરૂપ, મહારાજની મૂર્તિ વાપરીએ છીએ ને આપણે. મહારાજનું સ્વરૂપ અને મહારાજની મૂર્તિ. રામાનુજ શંકરાચાર્ય સુધી, શંકરાચાર્ય તો હાવ નિરાકાર જ કહે છે, પણ રામાનુજાચાર્ય વ્યાપક બ્રહ્મ નિરાકારને સ્વરૂપ કીધું. આપણે એને સ્વરૂપ નથી કહેતો, એને તો ભગવાનનું અંતર્યામી શક્તિ કહીએ છીએ. જે સર્વત્ર વ્યાપ્ત છે એને ભગવાનની અંતર્યામી શક્તિ કહીએ છીએ. થોડુંક તત્વજ્ઞાન પણ સમજવું જોઈએ મહારાજને સમજવા માટે. સર્વત્ર જે વિરાજમાન છે એ ભગવાનની અંતર્યામી શક્તિ છે. પણ ભગવાન પોતે કેવા છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? મૂર્તિમાન, સાકાર છે. સાકાર છે. રામાનુજ એમ નથી માનતા. એ જે વ્યાપક છે એને સ્વરૂપ કે છે. અને અક્ષરધામમાં જે વિરાજે છે સાકાર, એને રૂપ કે છે. એને રૂપ કે. હંમેશા રૂપ ગૌણ હોય છે અને સ્વરૂપ પ્રધાન હોય છે. દૂધનો જે કલર છે એને રૂપ કહેવાય, વ્હાઈટ. અને એમાં જે ક્રીમ છે, તત્વ છે, એને સ્વરૂપ કહેવાય. કયું પ્રધાન કહેવાય? ભેંસમાં જે દૂધ છે એ ભેંસનું સ્વરૂપ કહેવાય, પણ એનો ડાર્ક કલર છે એનું રૂપ કહેવાય. કેવી છે તો કે નવસુંદરી છે. નવસુંદરી શું થયું? એનું રૂપ છે. કન્યા છે એનું જે ચામડુનો કલર છે એનું રૂપ કહેવાય, પણ એમાં ગુણ છે એનું સ્વરૂપ કહેવાય. હવે આપણું લઈ, આપણો તિલક ચાંદલો કંઠીને જે વેશ છે એને રૂપ કહેવાય, પણ આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય દિગ છે એને આપણું સત્સંગી તરીકેનું રૂપ કહેવાય, સ્વરૂપ કહેવાય. હવે ભગવત સ્વરૂપ આપણે ભગવાનમાં એવું ભેદ નથી પાડી શકતા. શું? ભગવાનનો જે આકાર છે એ સ્વરૂપ છે. ભગવાનનો જે આકાર છે એ સ્વરૂપ છે. આપણામાં જેમ આકાર ને સ્વરૂપનો ભેદ પડે છે એવું ત્યાં નથી. કેમ? રામાનુજે અહીંયા જે મૂક્યું એ જ ત્યાં મૂક્યું પાછું, કે એ જે વ્યાપ્ત છે એ સ્વરૂપ અને એનો આકાર છે એ રૂપ. તો રૂપ તો હંમેશા પદાર્થમાં ગૌણ ભાવથી રહ્યું હોય, હંમેશા ગૌણ ભાવથી રહ્યું હોય. પાણી છે તમે ગ્લાસમાં લ્યો તો લાંબો ને ગોળ આકાર ધારણ કરે. ત્રાહડામાં નાખો તો આમ આકાર ધારણ કરે. ગાગરીમાં નાખો તો, પણ એનું જે સ્વરૂપ છે વોટર, H2O, એનું સ્વરૂપ છે. આકારની યાર મતલબ છે એટલો બધો. મહારાજને તુંબડી આપી પાણી પીવા, મહારાજ ક્યાં તો વાંકી છે. આત્માનંદ સ્વામીની વાંકી તુંબડી વખણાઈ ગઈ. રૂપવાન નો વખણાય આ સંપ્રદાયમાં. જો તે મહારાજ પણ તુંબડી વાંકી છે, પણ પાણી કઈ વાંકું નથી આવતું. બોલો, તુંબડી વાંકી છે પણ પાણી વાંકું નથી આવતું. તો આકાર પણ ભગવત સ્વરૂપ આપણે કોને માની છે? જે સાકાર સ્વરૂપ છે અને વ્યાપ્ત છે એની અંતર્યામી શક્તિ છે. દુનિયામાં તમે જો વાંચક કહેશો તો તમને અનંત સાહિત્ય વાંચવામાં આવશે, પણ આ થિયરી તમને ક્યાંય કરતા ક્યાંય નહીં મળે. એ મહારાજ જાણે કે આ પૃથ્વી પર સ્પેશિયલ આ મુદ્દો આપવા માટે જ પધાર્યા હોય ને,
આવું દેખાય શાસ્ત્ર દ્રષ્ટિએ. અને મહારાજ ક્યાંક ક્યાંક બોલે મેં મતમ, શાસ્ત્રો કેમ દુનિયા માને કે ન માને, મારો મત છે. પ્રાઇવેટ મારો મત છે. તઈ મોટા સંતો બોલી ઉઠે છે આ રીત, આ જ્ઞાન, આ માર્ગ એ તો અક્ષરધામમાંથી લેવા છે. તમે દુનિયામાં સાધુનો પૂર્ણ વેશ, માથે રૂમાલ, પાઘડું કેવું, અને અંદર વાળી તમારે અંદરવેટ પહેરે એમ ગાતર્યું, માથે ચાદર, ધોતી, બે બાજુ પાટલી. બોલો ક્યાંય જોઈશ તેમ? સંન્યાસી હાવ પાટલી જ ન હોય, ક્યાંક વળી કચ્છ હોય. પણ કેવી પાટલી, કેવું ધોત્યું, કેવી રીત ભાત તમે જુઓ તો આમ સાત્વિક લાગે. તમારો વેશ તો હજારી બાજુ આટા મારે, પણ એવો ન થાય. 500 તમે ઉભા વચ્ચે બે સાધુ ઉભા હોય તો જુઓ તમારે જુદા તરી આવે. 10,000 તમે ઉભા બે સાધુ વચ્ચે હોય તો તમે ગણતરીમાં ન આવો. મહારાજે વેશ એવો રાખ્યો, છતાંય પૂર્ણ સાત્વિક અને છતાંય પૂર્ણ દેખાવ. ફોટો પાડવાનું મન થઈ જાય ને. વેશ છે આવી તો અનંત રીત. બોલો સંતોમાં તમે જો આ સમાજમાં સંસારને મધ્ય મહારાજે કેવી થિયરી કરી દો. નકર ઋષિ મુનિઓ તો જંગલમાં ગુફાઓમાં રહે અને ન્યા સાધના કરે ને. આને ક્યાં રાખ્યા? કેન્દ્રમાં રાખ્યા ને. તમે તો શેવાડે છો રાંદેર બાજુ, પણ આ સાધુઓને તો સમાજની મધ્યસ્થ રાખ્યા એમ ચારી બાજુથી. અને છતાંય ઓલા કરતા હવાયા. ઓલે તો એકવાર હળી ઘોકાવી તો કે હળી ઘોકાવી મને આપી દો. અને બ્રહ્માનંદ સ્વામી ઘોડા ઉપર હાથ મૂકે તો નિષ્કામી થઈ જાય. ઘોડો હતી, કેવા કર્યા બોલો, વચ્ચે રાખીને. કઈ થિયરી છે? ત્યારે મહારાજની બધી જ વસ્તુઓ અદભુત છે. એનું જ્ઞાન અદભુત છે, બંધારણ અદભુત છે, રીતભાત અદભુત છે. મહારાજનું પોતાની બધી લાક્ષણિકતા તમે જુઓ. આમ ઠાકો જમાડતા મહારાજ જમતા ત્યારે 2 થી 3 આંગળી ટેરવા જ બગડે. અહીં સુધી કાંડા સુધી નહીં, આપણે તો આખું નીતરતું હોય, પણ ખાલી ટેરવા જ. કેવી ચતુરાઈ છે બોલો. સારી વસ્તુ હોય તો આપણને ખાવાનું મન થાય, મહારાજને સારું દેખાય બીજાને આપી દે. આપણે આપીએ આપીને ખીચામાંથી રૂપિયા આપીએ હાલો, પણ મહારાજ તો પહેરેલા વસ્ત્રો હોય તે આપવા મળે, આપી દે. હવે આને કોઈ પહેરેલા વસ્ત્ર માથે પાઘડું આપી દે, પાઘડું તો હજી આપે હાલો, પણ પહેરેલું ખમીશ કાઢીને આપી દે છે. અને મહારાજે સંતોને કેટલા વૈરાગવાન કર્યા, કલ્પના હતી તો. અને છતાંય આટલા વૈરાગ વચ્ચે મહારાજનું માધુર્ય સંગીત કેવું! એ તો વલ્લા સતીદાનંદજી બોલ્યા એ કે સ્વામિનારાયણ એની પાસે જે ગવૈયા મંડળ હતું ગજબ, એમાં પ્રેમ સખી, એમાં બ્રહ્માનંદજી કે બોલો હતી ભક્તિરસ આખો લાહણી. અને આવા સંન્યાસીઓને તમે ક્યાંય રાસ લેતા જોયા આ વિશ્વમાં કોઈ દી હજી સુધીમાં? સંન્યાસી રાસ લે ક્યાંય જોવા નહીં મળે. અને મહારાજે પહેલો વહેલો રાસ લેવડાવ્યો તો થોડોક વિતંડાવાથી ઉભો થયો હતો. હા, મહારાજે પણ જો ભક્તિ રસ ને એલી કેવી એલી તાલ એમ. અને એમાં મુક્તાનંદ સામે નૃત્ય કરતા હોય તો આમ આખો અંગૂઠા ઉપર હાથી બનતો જાય બોલો. આખો ક્યાં ચડાવ્યા. ત્યારે મહારાજની રીત તો બધી અલૌકિક છે. ભગવાન જેવું કોઈ પદાર્થ નથી, સર્વ કરતા શ્રેષ્ઠ છે. તમે જો મંગળ મૂર્તિ મહાપ્રભુ, આવું નિષ્કુળાનંદ સ્વામીએ વિશેષણ આપ્યું છે. મંગળ મૂર્તિ ઘનશ્યામજી, હરિબલ ગીતા પેલો પંક્તિ છે. શ્રી મંગળ મૂર્તિ ઘનશ્યામજી. કેવી મૂર્તિ છે મહારાજની? મંગળ એટલે ઝેર, અને ઝેર જેમાં પડે એ ઝેર કહેવાય. દૂધમાં થોડુંક ઝેર પીડ્યું હોય તો એ ઝેર, બરાબર ને? પોતે તો ઝેર છે, પણ જેમાં છાંટો પીડ્યો તો એ તારા દુનિયામાં ત્રિગુણાત્મક તો છે જ.
ત્રિગુણાત્મક. આ દુનિયા બધી જે કઈ દેખાય મંગળ છે કે અમંગળ છે? તમને ચોખ્ખું દેખાય પણ કઈ મંગળ તો છે જ નહીં. એ તો આપણે માની બેઠા છીએ મંગળ. તમે નાય ધોઈને ધાબળો પહેરો એટલે તમે સોળે કહેવાઓ ને. શું પવિત્ર થયું આમાં? ચામડું, અંદરના હાડકા પવિત્ર થયા, તો માંસ, લોહી, તો શું પવિત્ર થયું? એક દ્રષ્ટિએ એ તો આપણી સદાચાર રીતિ છે, બાકી કોઈ વસ્તુ મંગળ છે જ નહીં. ત્યારે એક સાધુ બોલી ઈચ્છા ગુણાતાન સામે કે મહારાજની સેવા શેનાથી કરું એ તો કયો. સ્વામી કે ચૂપ, તમારે ધ્યાન કરવાનું, પૂજા નહીં કરવાની, બોલતા નહીં તમે. કેમ? એને બધું ત્રિગુણાત્મક દેખાણ, મહારાજ તો દિવ્ય દેખાણ. આવી માઇક વસ્તુ મહારાજને અર્પણ કરવી કેમ? બોલો, દ્રષ્ટિ ખુલી ગઈ ને. ગુણાતાન સ્વામી ઘણી વાર વાતો કરતા હોય ને વચ્ચે તે અઢા ઉભા થઈ જતા, હે બ્રહ્મ તેજ દેખાણ. ગુણાતાન સામે ઓરડો રાખ્યો ત્યાં, પૂરજો એને જલ્દી પકડીને પૂરી દો. બોલો, પૂરી ના આવે પાછા સભા બેસી ગયો હોય. વાતો સાંભળતા બ્રહ્મ તેજ નીકળે. બોલો, જ્ઞાન પ્રત્યે આંખ ખુલી જતી. સદગુરુના ઉપદેશથી આંખ ખુલી જાય. જ્ઞાન સલાહ કયા આંખ ખુલતી ન હોય ને આમ હળી ફેરવે ઓલો વૈદ, આંખ ખુલી જાય. એમ જ્ઞાનની સળીથી દ્રષ્ટિ ખુલી જાય તો એક ભગવત તત્વ સિવાય કઈ દેખાય ને. હે બ્રહ્મ તેજ, કારણ કે અણુ અણુમાં બ્રહ્મ તેજ ભર્યું છે. પણ આપણે આંખ ખુલતી નથી, આપણને તેજ દેખાતું નથી, બધું ઘન પદાર્થ દેખાય છે. મૂર્તિમાં ક્યાં દેખાય છે? દેખાય ના રે ના. ઘણા વાત બહુ વ્હાઇટનેસ, બહુ છે વ્હાઇટનેસ. લેવા ભાઈ, વ્હાઇટનેસ મૂર્તિમાં વ્હાઇટનેસ બહુ છે કે ક્યાંનો આરસ છે કે? બોલો, આનું શું કહો તમે? એને મૂર્તિમાં પથ્થર દેખાય છે. હકીકતમાં પથ્થરમાં ભગવાન જોવાના છે, એને બદલે મૂર્તિમાં પથ્થર દેખાય છે. ત્યારે ત્રણ દોષ છે: કર્મો ભાવના, ઉભય ભાવના અને બ્રહ્મ ભાવના. જીવ પ્રાણી માત્ર કર્મ ભાવનામાં જીવે છે. એક ક્ષણ માત્ર કર્મ કર્યા વિના રહી ન શકે. પીપળાનું પાન હલતું બંધ થાય તો આપણા કર્મ બંધ થાય. હાથીનો કાન હલતો બંધ થાય તો આપણા કર્મ બંધ થાય. ભયંકર વંટોળ છે અંદર. ક્યાં? કેટલી સ્પીડમાં પવન હાલે? 120ની સ્પીડે પવન ચાલુ થાય કેવું થાય? ધડાટી બોલતી હોય ને, એમાં 200ની સ્પીડે પવન ઉભી હોય તો આપણા અંતરમાં કેટલી સ્પીડથી પવન ચાલે છે? કયો? વાસના, આસક્તિ, અહમ, આકાંક્ષાઓ, તૃષ્ણાઓ. અને આટલો પવન જયારે અંદરથી ઉપડે તો આપણા ઇન્દ્રિયોને થણ ધ્રુજાવે છે. ત્યારે તમામ જીવ પ્રાણી માત્ર કર્મોપજીવી, કર્મથી જીવનારા છે. આ દોષ છે ભયંકર. અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિક ઈશ્વરો છે ઉભય ભાવનામાં જીવે છે. સૃષ્ટિ હોય ત્યારે કર્મ ભાવનામાં, સૃષ્ટિ પૂરી થાય બ્રહ્મ ભાવમાં લીન થાય, સગુણ બ્રહ્મમાં લીન થાય. અને મુક્તો એ બ્રહ્મ ભાવમાં જીવે છે. ત્રણ. અને મારો ઠાકોરજી ભાવના ત્રય રહિતમ, ભગવાન તો એનાથી પર છે. ત્યારે સ્વામી કે ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી. તમે જો કેરીમાં રસ છે, પણ રસ છે પણ ગોઠલું, છાલોતરા, રૂસડા છે કે નહીં? અને બીજા નંબરે એને મૂકી રાખી હોય તો કેરી બહુ સારી, ભલે પડી 3 વર્ષ પછી છોકરાના લગ્ન છે ત્યારે વાપરવા થાય રે, આવડા હીલા પડે છે. એક પદાર્થ ઉપર આવા તો અનંત દોષો છે. પણ ભગવાનમાં કોઈ ભાગ ત્યાગ નથી, ભગવત સ્વરૂપમાં કોઈ ભાગ ત્યાગ નથી. ભગવાન જેવું કોઈ પદાર્થ નથી. પામમાં જેવા એ છે. ત્યારે વ્યાસ ભગવાન કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી, તમામ શાસ્ત્રનું મંથન કરીને એમાંથી એક સાર ભાગ કાઢ્યો. આપણે જેમ કેરીને ઘોળીને એમાંથી રસનો સાર ભાગ કાઢીએ છીએ. આખો આંબાનો ઝાડ છે, એમાંથી કેરી એનો સાર કહેવાય ને. અને એમાંથી પાછું ગોઠલા સોટલા કાઢીને ખાલી રસ એનો સાર કહેવાય ને. જેમ દૂધમાંથી માખણ, માખણમાંથી ઘી, ઘી છે એ સાર તમ કહેવાય ને. ત્યારે ભગવત તત્વ છે સાર તમ છે.
ભગવત તત્વ આમ તો શાસ્ત્રોએ ક્રમિક મૂક્યું. 3 ગુણમાં સત્વ ગુણ છે એ સાર છે, અને એનો સાર નિર્ગુણ ભાવ છે, અને એનો સાર ભગવત તત્વ છે. નિર્ગુણથી ની પર જો સગુણ નિર્ગુણ પરનું તો અક્ષર બ્રહ્મનું લખ્યું છે, અને ભગવાન તો અક્ષરાતીત, જ્યાં શબ્દ કોઈ પહોંચે એમ નથી, કોઈ ચિંતન ત્યાં પહોંચે એમ નથી, કોઈ વસ્તુ ત્યાં પહોંચે, તમારી ભાવના ત્યાં પહોંચે એમ નથી. આ તો કરુણા કરીને ભાવનાને ગ્રહણ કરવા માટે એ પધારે છે, બાકી તાકાત નથી કે તમારી ભાવના ત્યાં પહોંચી શકે. શું પહોંચે આવડી ભાવના? ગંધાતી ભાવના ત્યાં પહોંચે કોઈ? ત્યારે ભગવત તત્વ જેવું કોઈ પદાર્થ નથી. ત્યારે લખ્યું છે શરીર છે ધર્મ પાલન માટે ચોક્કસ છે, પણ ધર્મ છે અર્થના ઉપાર્જન માટે નથી, ન અર્થાય. અને પૈસો છે એ પદાર્થ માટે છે. કેમ? પૈસો હોય તો આપણું ખોરાક, આપણી પથારી, આપણા કપડા, રહેઠાણ બધું થાય, પણ એ પદાર્થ જીવન માટે છે. તો જીવન શેના માટે છે? આપણું ચક્કર તો કેવું સીડ્યું જો ને તમે, ઘાંચીના બળદ જેવું. ઘાંચીનો બળદ પૂર્વમાં જાય, પછી દક્ષિણમાં જાય, આમ જાય, એમ ચારે દિશામાં ફરે, પણ પહોંચે ક્યાં? તે આપણું જીવન કેવું? બસ જીવનથી પૈસો, પૈસાથી પદાર્થ, પદાર્થથી જીવન, જીવનથી પૈસો, પૈસાથી પદાર્થ, પદાર્થથી જીવન. એટલે આથી બહાર ઘાંચીનો બળદ આખી જિંદગી આવેલો. કેમ? ક્યાં આપણે જો ગાડી, ખોરાક, વાહન, બંગલાથી જીવન, આમ સરસ જીવન. શરીર બરાબર હોય તો કોણી મારા બળદીઓ બેસી જાય. આવું શરીર કેળવા પછી શું કર્યું? આ શરીરથી આપણે પૈસો મેળવો, ને પૈસાથી પાછા પદાર્થ મેળવા. કે તાલાળાની કેરી લઈ આવ્યા. ક્યાંની? તાળાની કેરી. રત્નાગીરી લઈ આવ્યા, રત્નાગીરી. બોલો. પછી એનાથી શરીર, શરીરથી પાછો પૈસો. નથી કહેતા આ શ્રીમંતો દોડી દોડીને પૈસો ઉભો કરે, એવો દોડે, એવો દોડે, ખાવાના મેળની, હુવાના મેળની, એવો પૈસો. તો પૈસો ભેગો થાય ને પડે માંદો, પછી જાય જસલોકમાં. એવો પૈસો વાપરીને હાજો થવા પ્રયાસ કરે, બે હારે ખલાસ થાય. પૈસો જાય અને શરીર જાય. લ્યો અચ્યુતમ કેશવમ નિર્વાસનિક થયો, બે હારે જાય. છે કઈ જીવનનો સાર? તો એ લખ્યું છે તો કે કિમ જીવનસ્ય ફલમ. ચાલો આપણે પદાર્થ, ધર્મથી પૈસો, પૈસાથી પદાર્થ, પદાર્થથી જીવન. તો કે જીવનસ્ય કિમ ફલમ? જીવનસ્ય તો કે પરમ બ્રહ્મ ઇતિ. જીવનનું ફળ તો પરમાત્મા છે. હકીકતમાં અનેક ધર્મો દેખાય છે, ધર્મો નથી. ધર્મ તો એક જ છે. ધર્મ તો એક છે, બાકી બધા ઘાટ છે. શું છે? સંપ્રદાય એટલે ઘાટ, ધર્મ એટલે ઘાટ છે આપણી દ્રષ્ટિએ. બાકી તત્વ તો એક જ છે. નદી એક છે, ઘાટ તો ગણાય છે. ત્યારે ધર્મ તો એક જ છે દુનિયામાં. આત્માને ભગવત તત્વમાં તત્વને પામવું, આત્માને ભગવત તત્વને પામવું એક જ ધર્મ છે. બાકી બધા તો એને પોષક હોય, અને બાકી જુદી કેડીઓ કાઢી હોય તો એ શાળ બગામણા બોર છે. ઘીલાના માર્ગ જોયું તમે? સાંભળ્યો કોઈ શબ્દ? તમે સાંભળ્યો? ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં હું બોલતા છે ખબર નહીં હવે. ઘીલાનો માર્ગ શું કોઈ કેજી? ઘીલાનો લીટો જોઈને કોઈ એમ થાય કે આપણે હાલો બોમ્બે પોગી જવું. હવે ઘીલા માર્ગે હાલી બોમ્બે પોગે? એ હાલતો હાલતો કોઈને ખેતર આવે, લે છીણા ખા, એ કે બોમ્બે નો પોગાડે. એ ઘીલાનો માર્ગ કહેવાય. તો આવા દુનિયામાં આવા ઘીલાના માર્ગનો કોઈ પાર જ નથી. આપણે એ માર્ગે ચડી તો કાળકા માતા આવે હામાં. એટલે અહીં ક્યાં આવ્યા હતું કે આ હું આ રસ્તે ન્યા માતા આવ્યા. લ્યો કચોટીલા ડુંગર આવે, પ્રણામ કરો. ઘીલાના માર્ગ એક જ યાત્રા છે. આપણો આત્મા પરમ તત્વ સુધી પહોંચે, અને સારમાં સાર ભાગ છે. આમ તો આ ઠાકોરજીનું આ ભૌતિક સ્વરૂપ છે, સગુણ સ્વરૂપ છે. કેવું? આ સગુણ સ્વરૂપ છે. એ સગુણ સ્વરૂપ પ્રગટ્યું ક્યાંથી?
તમે કલ્પના કરો, આવડો મોટો વડલો આવ્યો ક્યાંથી? આવડો મોટો વડલો ક્યાંથી આવ્યો? એક નાનકડા બીજમાંથી આવ્યો. તો બીજમાં વડલો છે ક્યાં? તમે બીજ તોડો કે ડાળા પાંદડા મૂળિયા દેખાય ક્યાં? તો મળો ક્યાં છુપાણો છે આમાં? એ જ ખૂબી છે. નિર્ગુણ માંથી હંમેશા સગુણ પ્રાપ્ત નીકળે છે. નિર્ગુણ માંથી સગુણ નીકળે છે. તો નિર્ગુણ પાછું પરબ્રહ્મ માંથી એ સાર તત્વ છે. સાર તત્વ છે. ત્યારે ભગવાન સ્વામી તો એ સ્થિતિએ બેઠા છે ને ત્યારે સ્વામીના હૃદયમાંથી આ નીકળે. જેમ દીવો પ્રગટે ત્યારે એમાંથી પ્રકાશ નીકળે છે, પણ જ્યાં જ્યોત નથી ત્યાંથી પ્રકાશ નીકળે ક્યારે? નહીં નીકળે. તો દીવો કોને કહેવાય? દીવો કોને કહેતો? જ્યોતને દીવો કહેવાય. કોને કહેવાય? પ્રકાશ તો એનો ધર્મ છે. પ્રકાશ તો એનો ધર્મ છે. મૂળ સ્વરૂપ તો જ્યોત. જે જ્યોત છે ને એ દીવો છે. અને આપણે દીવો કોને કહી? ઠરી ગયેલો હોય ને તો દીવો. શું પીડ્યું છે? તો દીવો. તે દીવો પાસે અંજવાળું હોય તો કે હું દીવો ગોતું છું. લ્યો, દીવો ગોતવાનો હોય કેમ? અંધારામાં દીવો ગોતું છું. બોલો, અંધારામાં દીવો ગોતું છું. આપણે શું કરીએ છીએ? આત્મતત્વને ગોતીએ છીએ. બોલો, તો આત્મતત્વ ઠરી ગયેલું પીડ્યું છે તો આપણે શું કરીએ છીએ? આત્માને પામવા નીકળ્યા છે ને. ક્યાં છે? અંધારામાં ખોવાઈ ગયું છે આત્મતત્વ. અરે એને અંધારું હોય સ્વયં પ્રકાશિત છે. સાધુ કોને કહેવાય? સાધુ. આ દીવા જેવી વ્યાખ્યા છે. ઠરી ગયેલો હોય, કોઈ કિરણ નથી, છતાં દીવો છે. નહીં નહીં, એ તો બધું એનું મહારાજ જે કોડિયું વાંટ ને તેલ એને આધારે જ્યોત ટકે છે. અને એ તૂટી જાય તો જ્યોત લીન થઈ જાય અગ્નિ તત્વમાં. એમ ભગવું કપડું એ સાધુ નથી, એનો વેશ એ સાધુ નથી, એની ક્રિયા એ સાધુ નથી. મને ખબર છે. સમજો હરિભગત હોય તો એની વ્યાખ્યા ક્રિયાથી આગળ ન જાય કે જાય? કઈ ન ખાતા હોય તો ઓહો બહુ મોટા સાધુ છો. તમે ક્રિયા બહુ તો ક્રિયા મોટે ભાગે તો દુનિયા વેશથી જ માપનારી છે. વેશથી જ માપનારી છે. ગમે એવા એજ્યુકેટેડ હોય તો શું છે? આજ તો ફેશન નીકળી ગઈ. અમેરિકામાં સાધુ અહીંથી જાય, મંદિરના સાધુ ને ઓલા બાંડિયા પહેરનારા ને, છતાં અમેરિકા તરફ જાય તો બાંડિયા કાઢીને કપડા ધૂળવાળા પહેરે કે ત્યાં એક સિમ્બોલ શરૂ થયો છે કે જાડા કપડા વાળા એ સાધુ હારા, એમ એને દાન આપવા વાંધો નહીં, એમ લેખે લાગી જાય. એટલે મળા ચેન્જ કરીને જાય. ગદ્દુ માયનું કરી ઘોડી રે સંતો સિદ્ધને રે. નિષ્કળાનંદ સ્વામીના શબ્દ પ્રસાદીના. અને નિષ્કળાનંદ સ્વામી તો સ્પષ્ટવાદી છે. હંમેશા સત્ય આચરણ વાળા અને સત્ય બોલનારા, સત્યને માર્ગ ચાલનાર. એને સત્યને કોઈ દી અસત્યની બીક હોય જ નહીં. એને જો બીક હોય તો સત્ય ન કહેવાય. આપણે આસ્તિક છે એક દ્રષ્ટિ, નાસ્તિક થી બે બહુ. બે સૂર્ય અંધારાથી બે. કેમ? સૂર્ય અંધારાથી બહુ બે ન બે. એને બીવાની જરૂર નથી, કારણ કે સ્વયં પ્રકાશિત છે. તો સત્ય હંમેશા સત્ય જ રહેવાનું. લાખો ઉપાય કરો તો સત્ય કોઈ દી અસત્ય થાય જ નહીં, કોઈ દી નહીં થાય. છતાંય નિષ્કળાનંદ સ્વામી તો પૂર્ણ સત્ય સ્વરૂપ છે. લેશ માત્ર ક્યાંય અંધકાર એનો ગ્રંથ વાંચો તમને દેખાય. ક્યાંય કરતા ક્યાંય કોઈની શહેનશાહ ભય કાંઈ હોય જ નહીં. જેવું છે એવું પ્રતિપાદન. ને આપણે તો બીએ બહુ ભાઈને આવવું પડશે તો ભલાઈને આમ થાય તો તે આપણે લગભગ વૈરાગ ને ત્યાગની વાતો કરીએ ત્યારે જગતનું ખંડન કરીએ ને, પણ ક્યારેક ધર્મનું પણ ખંડન કરી નાખે સ્વામી. તો થાય ખંડન. તપ, ત્યાગ, વૈરાગ, જ્ઞાન બધાને કાપી નાખે સ્વામી. એમ હરિભલ ગીતા જો તમે વાંચો તો સત્સંગી તો ધ્રુજી જાય કે આ શું છે સ્વામીને ગાંડા થઈ ગયા અચાનક. એક મહારાજની શરણાગતિ સર્વસ્વ છે. ત્યાં કોઈની જરૂર નથી. એમ બિલાડીને બચવું, બિલાડીને બચ્ચાને આંખી ન ઉઘાડે મારે શું છે. એમ જયારે અનન્ય શરણાગતિ છે અહીંયા કશી જ જરૂર નથી. એક કે પૂર્ણ છે. અને મહારાજ
ગઈકાલ પુરાણ સિંહ વચન વાંચ્યું ને રવિવારની સભામાં. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તો ભક્તિના ઉપકરણ છે. એ ત્રણ નો હોય તો એકલી ભક્તિ કહીને આત્યંતિક કલ્યાણ થઈ જાય, કશું જ ન જોઈએ ને. આટલી ક્ષમતા એમાં છે. ત્યારે આ તત્વનું વિવરણ એમાં નિષ્કળાનંદ સ્વામી જો મહાવૈરાગી સંત સ્નેહ ગીતા લખે કોઈ દી? આપણે વૈરાગ વાળો કોઈ ભગવાન આગળ નાચે? ભગવાન વૈરાગ વાળો નાચે કોઈ દી? એને નૃત્ય તો રજોગુણી કહેવાય. અને આ ભાઈ તો સત્વગુણની ટોચ ઉપર બેઠા છે, નાચે કોઈ દી? પણ જો નિષ્કળાનંદ સ્વામી સ્નેહ ગીતા લખે, આપણને ઘણી વાર એ સ્નેહ ગીતા વાંચવામાં શરમ આવે કે આ વાંચવું. ગોપીના ગુણ ગાવા, બૈરાના ગુણ ગાવા, અને એમાં ભરવાડ્યું. અને સ્વામી તો કેવા ગુણ લાગાય છે બોલો. સુખદેવજી બ્રહ્મનિષ્ઠ છે, છતાં વસ્ત્રહરણની કથા જયારે નિરૂપણ કરતા હોય તો આપણે તો સાંભળી શકતા નથી. અને એ ગોપીઓના વર્ણન આવે તોય એકાંતિક પરમહંસ બ્રહ્મસ્થિતિની ટોચ ઉપર છતાંય આને ગાય છે. કંઈક મર્મ છે. અને ત્યારે લખ્યું છે કે મોટા મોટાની સાંખ લેવી, મોટા મોટાની સાંખ લેવી. ક્યાં સાંખ લેવાનું લખ્યું? બ્રહ્મરૂપ થયો એને ભક્તિ કરવી યોગ્ય છે? તો કે હા, કરવી યોગ્ય છે. કેમ? પૂર્વકાલીન બ્રહ્મનિષ્ઠ મુક્તોએ પણ ભગવાનની અખંડ ભક્તિ કરી છે. જો ને સુખદેવજી ભાગવત ભણતા આવા ગણતા, નિષ્કળાનંદ સ્વામી કમાઈને ઘડતા આવા, એમ કયો નિષ્કળાનંદ સ્વામી કમાઈને ઘડતા આવા. આ શું છે બતાવે છે. આવા મોટા મુક્તો છે તો એ મહારાજ માટે કેટલા દિન ભાવથી છેલ્લે નંબરનું કામ પણ એ કરવા તૈયાર છે. આ ઉત્સવમાં આપણે સ્થાન કયું? વડીલોને કહું છું, ઉત્સવ થાય ને મોટા મોટા, આપણું સ્થાન કયું બોલો? ત્યારે આપણે સેવા કરાય? એમ કોને કીધું? પાંડવોના યજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાને બધાને વેચણી કરીને પોતા માટે કયું કામ રાખ્યું? બે કામ રાખ્યા. એક નહીં, જે સાધુ સંતો આવે એના પગ ધોવાના અને પત્રવાળી ઉપાડવાની, બે કામ કર્યા. તમે જોયું છે આટલા ફંક્શન થાય ત્યાં વડીલો કોઈ પીરસ્યું છે જિંદગીમાં? શું કર્યું છે? અને મહારાજે ક્યાં ક્યાં નિયમ લીધા? મારે પીરસવું, પછી ભેટવું, અને અંતકાળે મારે તેડવા આવવું. આ ત્રણ નિયમ લીધા શ્રીજી મહારાજો. આપણે ત્રણેય ફાયદામાં છે, ક્યાંય ગહારો નથી. ત્રણ નિયમ મહારાજે લીધા. એક તો મારા ભક્તોને મારે ભેટવું, અને ભેટતા મારા કેટલી શ્રદ્ધા છે. એક ને તો ભેટજો, ક્યારેક તો 10 ને ભેટો તો તમે અધમુઆ થઈ જાઓ. ભેટવું હેલું નથી હો. મહારાજ 300 સાધુ આવે, 500 ને ભેટે, બોલો હરિભક્ત ને ભેટે. અને પીરસું એક વાર ખાલી ફેશન થી પીરસું, એમ પ્રસાદ તરીકે નહીં. અમે પીરીશું પણ એક વાર હું હરા નીકળી, જય સ્વામિનારાયણ, એ ખૂબ ખૂબ ઠાકોર જમાડજો, જય સ્વામિનારાયણ. અને આ તો 5 વખત 5 વાર ફર્યા સંતો ને હરાવ્યા ડોલરીઓ. જો કેટલો સ્નેહ છે. અંતકાળે તેડવા આવું, મારા જનને અંતકાળે જરૂર મારે આવું. બિરુદ મારું બદલેની સર્વે જનને જણાવજો. ભૂંગળામાં બોલજો, માઇકમાં, જાહેરમાં કહીજો. અમે તમને કહી છે, જેને ઘરે 24 કલાક મંત્ર લખી એને ઘરે કોઈ જમના પગ પડે નહીં કોઈ દો. અને મહારાજ લેવા આવે જ. મહારાજે કીધું છે, પહેલા સાધુએ કીધું અજામિલ તારા દીકરાનું નામ નારાયણ પાડી દેજા, તારું કલ્યાણ થઈ જતા. અડધો શબ્દ આપતા જો ભગવાન આવા પાપીઓને તેડવા આવતા હોય તો આપણે આખો મંત્ર આપી છે, 24 કલાક સુધી આપે, ન આવે? પણ ક્યાં આપણામાં હિંમત છે? એમ થોડા આવે. એ ક્યાં વર્તમાન પાળે, તમાકુ ખાય છે. તો બોલો બકરા કાપતો હતો કોણ? અજામિલ. તો એ અડધું જ નામ પાછું. એને કોણ નારાયણ ક્યાં ખબર? દીકરાનું નામ એ નારાયણિયા દોડજે. હવે અહીંયા કઈ મૂર્તિ ના મારી. અને આવડત બાપડો લખતી વખતે ખબર છે કે આ તો ભગવાન સ્વામિનારાયણ નું નામ છે. એને એટલું અનુસંધાન તો સ્વામિનારાયણ પ્રત્યેનું અનુસંધાન, ભગવાન પ્રત્યેનું અનુસંધાન. ઓલાને ક્યાં ભગવાનનું અનુસંધાન? ધોઈ તેડવા આવે. એ તો મૂળી ડેશિયાનો કફ હતો. એક ડોશીને કેટલો કેફ. આપણે ડોસા થયા તો એટલો કેફ નથી આવતો. બોલો સત્સંગમાં બધા. મારા હાથમાં જેને રોટલો ખાધો હોય છે એને જમનું તેડું નહીં હોય. જા છે કઈ
કેટલો પ્રેમ છે. ત્યારે આ મેળ્યું છે પણ ઓળખાતું નથી. ત્યારે સ્વામી પંક્તિ પૂરી કરી દો, ભગવાન જેવું કોઈ પદાર્થ નથી ને તે આપણને મળ્યા છે. મનાય છે તે આપણને મળે, એનો કેફ ક્યાં આવે છે? 5 રૂપિયા મળે તો મળો ઊંચો ઊંચો હાલતો હોય, છાતી બહાર નીકળી જાઓ. વાહેથી કેમ જેને પ્રેશર આપ્યું હોય, 5 પૈસા છાતી બહાર નીકળી જાય. અહીંયા ક્યાં પ્રેશર લાગતું છે? પૈસો જાય બેવડો વળી જાય, ઠાઠું બહાર નીકળે વાહેલું. તો ભગવાન મળે છતાં એનો સેજ કેફ ના. મહારાજ કે આઠો પર આનંદના સાગરમાં સમુદ્રમાં ઝીલતો રહેલો. આજ સખી આનંદ ની એ હરિમુખ જોઈને હું થઈ છું રે ઘેલી. અમે એવે ઠેકાણે બેઠા છીએ કે ચારે બાજુથી ફરિયાદ ખૂબ આવે. સ્વામી મને અંતરમાં આવા સંકલ્પ થાય છે, ઇન્દ્રિયો પાછા વળતા નથી. ના સતત લગભગ તો ઓલામાં હું બહુ દા દેતો નથી, સકામતામાં છોકરો નથી, ના નથી ને એમાં તો આપણે કોઈ પડતા નથી. પણ આ મુમુક્ષુઓના પ્રશ્નો આવતા હોય ને ત્યારે એને એટલું કહેવામાં થાય છે, હકીકતમાં ક્યાં પ્રશ્ન તમારી થિયરીમાં ફેર છે, ચાલવાની થિયરીમાં ફેર છે. કોઈ દી પ્રશ્ન સોલ્વ નહીં થાય. તમે ધોકા લઈને અંધારું કાઢો તો કેમ આટલા ધોકા ઉલેડા, આટલા તો માથા હોત ફોડી નાખ્યા અંધારામાં, તો અંધારું કેમ જતું નથી? ભાઈ તમારી થિયરી ખોટી છે. આ ધોકા મારે અંધારું જાય જાહે. જે શરીર આખું કામથી બનેલું છે એ શરીરથી તમે કામને ટાળવા જોડો, શક્ય છે કે હું આટલા ઉપવાસ કરું છું, આટલા પ્રાયશ્ચિત કરું છું, હું આમ કરું છું. પણ જે શરીર આખી કામના 7 કરોડ સેલથી બનેલું છે એ શરીર દ્વારા તમે કામને ટાળો. ગીતાનો દીકરું છે, લો બિલાડા કે તું દૂધ હાંસવજો લે. મેં 7 બિલાડા રાખ્યા દૂધ હાંચવા, દૂધ કેમ હસવાતું નથી? અને શું કેવું તમારે? બિલાડા દૂધ ભળાવે? થિયરીમાં ફેર છે. તળાવમાં ગયો, કાંઠે પગ હમણ પગ પલાળીને ઉભો રહ્યો, છતાં તાપ તો ધમધોક જેવો. તો કેમ એટલું મારો હજી મને તાપ કેમ લાગે? હું પાણીમાં ઉભો છું. હું કે તમે ટાઇલ કેમ તપે છે? બોલો ટાઇલ ક્યાં અને પગ ક્યાં? અડધો ડીબો હોય તો એ ટાઇલ તપતી હોય કે નહીં? તો આખું તાપથી દૂર થવું શું કરવું પડે? ત્યાં આ સંપ્રદાયની થિયરી એવી છે, દોષો ટાળવાના ન હોય ટળી જ જાય. કેમ? આમાં ડૂબવું પડે. શેમાં ડૂબો? ત્યારે નંદ સંતો મહારાજની મૂર્તિમાં ડૂબી ગયા, આખા ડૂબી ગયા. ને આપણે બહુ તો છબછબિયા કરી. કેવા છોકરા નથી ખાબો છે છબછબિયા કરતા હોય. જો છબછબિયા ક્યાં કરી? એકબીજાને છાંટા ઉડાડી પગ મારી મારી. તમે જોઈ છોકરા હોય ગામડામાં બધા ખાબો છે જે મારે પાટું ઓલા ભરી મૂકે. આપણે સંપ્રદાયમાં અત્યારે શું કરીએ છીએ? આ પક્ષ ને ઓલો પક્ષ ને ત્રીજો પક્ષ ને, હા અહીંથી જે મારે ઝાપડ ઓલા ભરી મૂકે, ઓલો ઝાપડ મારે અહીં ભરી મૂકે. એમ તક હજી ઝાપટું ઓછી વાગે તો હાલો મહાસંમેલન કરીને ઝાપટું મારો, હજી ઓછું પડે છે. ઓલા સંમેલન કરે, ઓલા કે અહીંથી મોટું સંમેલન. અરે આમાં થાહે કેવું ખબર તમને? હલો વાણીઓ ને બાપુ, વાણીઓ હામો રે તો બહાર થી રેવા આવ્યો હોય છે બરાબર, બાપુ ને બરાબર ગઢ હામે. વાણીઓ મૂછું રાખે નહીં પણ રાખતો હોય છે. ત્યાં મૂછીને હવારમાં વળ દેતો હોય છે. તા ઓલો બાપુ નો હમેલિયો કે બાપુ તો કે હા ઓલો વાણીઓ સામે જો તમારી સામે મૂછું છોડાવે. કોણ? તો ઓલો વાણીઓ કાલ હવાનો એવો છે. બાપુ એ ઝરૂખામાંથી કે બન્યા હા બાપુ તેરી મૂછ નીચી કરી દે. કેમ બાપુ? અરે નીચી કરી દે કહું છું. તો કેમ? તો કે બાપુ નીચી તો શા માટે પડે? હું કામ નીચી ન થાય? નથી નીચી કરવી તો લડવા તૈયાર થઈ જા. ભલે બાપુ. તો કે 6 મહિના બાજભાઈ કીધું 2 મહિના 6 મહિનામાં તૈયારી કરી લે. ભલે બાપુ 6 મહિનામાં તૈયારી કરી લો પછી લડીએ. વાણીઓ એના નોકરને કે જો આપણે 10,000 આરબ તૈયાર કરો, બાપુની સામે લડવાનું છે. બોલો સિપાઈ કે બાપુ એને 10,000 આરબો બોલાવ્યા, 15,000 બોલાવો, 15,000 બોલાવો.
એને બોલે 15,000. 15,000 આરબ આવ્યા, એ ગઢમાં રાખ્યા અને એને ખવડાવવું પીવડાવવું બધું 15,000. ત્યાં બનીઓ વાળી એકાદો મહિનો થયો. કેમ થયો નોકર? તો કે શેઠજી બાપુએ 15,000 આરબ મગાવ્યા. તો કે આપણે 25,000 મગાવો. 25,000. ઓલાને ખાલી ચોપડે લખવાનું હતું. તો બાપુને ઓલે કીધું બાપુ બનીએ 25,000. તો કે 50,000 મગાવો. બનીઓ કઈ જાતનો? હા, નવી મિસાઇલ બહાર પાડો. એટલે 50,000 આરબ ને 6 મહિના સુધી હાંસો. બોલો, બાપુનો ગઢ તો બધું જ વહી ગયું, સાફ થઈ ગયું. બાજુના રાજમાંથી કેટલું લઈ આવ્યા, લોન લઈ આવ્યા, બધું સાફ થઈ ગયું. અને 6 મહિના થયા ને બનિયા બેઠેલો પાછો મેળ્યો, આમ પાણી આમ લગામ કરવા. બનિયા એક બાર કા મૂછ નીચી કર. નીચી કરવી છે કે નહીં? લડવા તૈયાર. અરે બાપુ તમે તો અમારા ધણી દરબાર, અમારા બાપ કેવો બાપ, અમે તમારી પ્રજા, તમારી સામે મૂછ ઊંચી રાખીને શું કામ છે અમારે? હા, અમારી 7 વખત મૂછ નીચી. બનિયત કઈ આરામ મંગાવ્યો જ નતો, ખાલી વાતું જ કરી. ઓલે તો 50,000 ને 6 મહિનામાં તો બધું વેચાઈ ગયું, સાફ થઈ ગયું. 7 પેઢી બધી ચૂકવે તો કઈ મેળ નતો આવ્યો. આપડે શું થવાનું ખબર છે? બધા છે જીકા જીકા દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે. ત્યારે સ્વામીએ એક પરમ વિશ્વાસ તરફ લઈ જાય છે. અને વિશ્વાસ છે ને, શ્રદ્ધા છે ને, એ સાચી ભક્તિ છે. પ્રહલાદજીની કઈ ભક્તિ હતી ખબર તમને? પ્રહલાદજીની ભક્તિ કઈ? નારાયણ નારાયણ બોલતો ભાઈ. ઘણી વાર આપણે માળા કરતા પણ વિશ્વાસ ન હોય, રસોઈ આપતા પણ વિશ્વાસ ન હોય, એમ એવું હોય ને. તો એ લખ્યું સ્વામીની વાતોમાં, ઝલાને હેત છે પણ વિશ્વાસ નથી. ઝલાને હેત છે પણ વિશ્વાસ નથી. લો, આપણે ભગવાનમાં હેત હોય પણ વિશ્વાસ ન હોય, મનમાં એમ રહ્યા કરે કે આપણે શું થાય, આપણે શું થાય. એટલે વિશ્વાસ નથી. પહેલું તો કંઠી બાંધી ત્યાં ભગવાન ઉપર ભરોસો 100% આવી જાય. મેં રક્ષસતી તે વિશ્વાસ, મારી રક્ષા કરશે કરશે ને કરશે, વિશ્વાસ. બિલાડી બચ્ચાને આંખ જ ન ખોલે, ટાંટીઓ જ ન મળે, એની માં મોઢાથી ઉપાડે. હવે મોઢાથી ઉપાડે તો એને કઈ આંખ જ નહીં ખોલે. અહીંથી અહીં મૂકે ને અહીંથી હાથ ઘર ફેરવે તો વિશ્વાસ. બિલાડી બચ્ચાને અડધો વિશ્વાસ, એટલે ઓલા વાંદરી બચ્ચાને એની છાતી ચોટી જાય અને માં હેઠે હાથ તો રાખે છલાંગ મારતી વખતે, પણ તો એમ તક પડી જાય તો અડધ ચોટે. ત્યારે આપણે ભગવાન ઉપર કેટલો વિશ્વાસ છે. એમાં આપણામાં છે દોષ જેવું દેખાતું હોય ત્યારે આપણા મનમાં શું થાય? કલ્યાણ થાય. તમને પૂછું, તમારું કલ્યાણ થઈ જાય? અત્યારે દેહ પીડ્યો હોય તો? અત્યારે નહીં પડે, તમને બીતા નહીં કઈ. એ તો એક પરીક્ષિત માટે જ વિમાન આવ્યું હતું, બાકી કોઈને આવ્યું જ નતું. અત્યારે દેહ પીડ્યો હોય તો કલ્યાણ થાય કે ન થાય? આત્યંતિક કલ્યાણ થઈ જાય. છેલ્લું કલ્યાણ નિર્વાસની થઈ ગયા. કલ્યાણ આપણા સાધનથી નથી, કલ્યાણ એના પ્રતાપથી છે. આપણે અવળું એવું અવળું ગૂંથાઈ ગયું છે કે બધો આધાર આપણા જીવનને આધાર છે. આ દુનિયામાં તમે જો એક હતા મુક્તાનંદજી ને એક હતા બ્રહ્માનંદજી. બ્રહ્માનંદજી ચેલો ઘેરે જ આવવા તૈયાર થયો. ક્યાં? તમારો છોકરો જેમ અહીંયા આવવા તૈયાર ન થતો એમ અમારે ક્યારેક ક્યારેક આમ જવા તૈયાર થાય. ત્યાં આમ જવા તૈયાર થાય. મુક્તાનંદ સ્વામી ખબર પડે એટલે સમજાઈને પોતા પાસે રાખ્યા. તો બ્રહ્માનંદજી સ્વામીને શું થયું? પછી શું થયું? બોલો ને, નહીં બહુ ગુણ કેવું. પછી શું થયું? પછી બોલાશે. હા, એમ બોલો ને. કેટલા દિવસ? એ તો પ્રશ્ન 16 કર્યો કે આજીવન હાલત ન હાલત. કલ્યાણ ભગત ના પાડે કે સાધુ નો આપણે અવગુણ. આ લોકનો ભાવ છે.
ત્યારે આપણા વ્યક્તિત્વને આધારે કલ્યાણ નથી નથી નથી. કલ્યાણ એના પ્રતાપથી છે ને છે. આપણા પ્રતાપથી કલ્યાણ છે તો આપણા ટાંટિયા અહીંયા પહોંચ્યા આમ છે. લાખ મણનો લોઢાનો ગોળો ત્યાંથી મૂકવામાં આવે તો રસ ભેગો કેટલું ધામ છેટું છે. બોલો, આ લોકમાં કોઈને સંકલ્પ જ ન થયો એવો કોઈ છે કોઈ? તો કલ્યાણ કોનું થયું છે? કોનું થયું છે બોલો? અનંતનું કલ્યાણ. તો કેટલું અનંતના કલ્યાણ થયા. શેને આધારે? ભગવાનના પ્રતાપને આધારે. ભગવાનના પ્રતાપ. મહારાજ વખતે તો છૂટા દોર મૂકી દીધા. જો સોઢી ગામની પેલી મુસ્લિમ કન્યા ખાલી દાંતણ આપ્યું તો મહારાજ અંતકાળ તેડવા આવ્યા, લઈ ગયા ધામમાં. જાય મુંદાળી ગામના બે કાઠી, કેના જેવું કલ્યાણ? મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. તમને એમ થતું કે હા આપણે વર્તમાન પાળી પાળી મરી ગયા, છતાં એના જેવું કલ્યાણ તમને ભગવાન ક્યારે પ્રગટ થઈને કીધું? સ્વપ્નમાં કહી ગયા તમારો મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ, જોગી સ્વામી જેવું કલ્યાણ. હાલો આટલું કરીએ તો આપણને કહેતા નથી. ઓલા એ કાંઈ એ વખતે પાણી લેવાની સિસ્ટમ ઓછી હતી હો, પાણા જ હતા, છતાં એનું કલ્યાણ કેવું? એ જે કાંઈ છે એનાથી કલ્યાણ છે. કાંઈ નહીં. પંચાળામાં ઓલો પુરાણ સમકાળ વાત ન કરી, મવડો લુહારીઓ અંધકાળે શેલણ ખાવું છે, ત્યાં યાદ ઓહો ઓલા સ્વામિનારાયણ મને એકવાર શરણ પાયું હતું, ત્યાં તો મહારાજ ને બ્રહ્મચારી એવા શરણ પાઈ ધામમાં લઈ ગયા. બોલો જાય તો એ લખ્યું છે મહારાજ કે દુનિયા જેને ધર્મી સમજે એ ધર્મી નથી. દુનિયા જેને બધા ધર્મ ભગવાનની શરણાગતિમાં આવી ગયા, તમામ ધર્મ ભગવાનના સંબંધમાં આવી ગયા. ભગવાનના સંબંધથી નિર્ગુણ ભાવને પમાય છે, નહીં કે ઉઘાડા ફરે. તો મોટા મોટું કલ્યાણ જૈન લોકોનું થાય. તમે જો એ દ્રષ્ટિએ જોતા હોય તો તમે એની આગળ કેવા? આપણા સાધુ એની આગળ કેવા? આ તો હજીયા ફરે, ઓલા તો લોન્ચ કરે. એક એક વાળ તોડી 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 કલ્પના. એક તો તોડજો ક્યારેક, એકાદો. કેવું વહમું લાગે. આ તો બધું તોડી તોડી સાફ કરવાનું. બીજા નંબરે પંખો નહીં, લાઈટ નહીં. બોલો કેવા ધર્મો છે? માત્ર થબ્બો. હા એના સિસ્ટમ છે. રેણકી વ્રત કરે, રેણકી વ્રત આવે 4 મહિના સુધી. કાંઈ નહીં, પાણી બાણી કાંઈ નહીં, રેણકી વ્રત કી. અને એમાં મહંતાઈ લેવા માટે જેટલા ઉપવાસ વધારે ઉપવાસ કરે એને મહંતાઈ મળે. કોઈ 80 ઉપવાસે મહંતાઈ લે, કોઈ 81, કોઈ 79. અને મરે તો પાણી ન પાય. એ વખતે પાણી પાણી કે ધનશે તારી વાણી આગળ હોજ ના હોજ ભીરાશે. મળતા મળતા કર્મ ન કરાય, મળતા મળતા કર્મ ન કરાય. મારે કીધું અંતકાળે તો બીજો સંકલ્પ થાય તો આપણે અહીંયા આવતા. આપણે એમ માની ને ભગવાન સિવાય અંતકાળે સંકલ્પ ન થવો જોઈએ. તો આ લોકો મારે મળતા મળતા તો કર્મ ન જ થવું જોઈએ. છેલ્લું કર્મ તો ન જ કરાય. પાણી પાણી કે ધનશે તારી વાણી આગળ હોજ ના હોજ ભીરાશે. ત્યાં પી લેજે બાકી મળતા મળતા કર્મ ન કરાય. કેટલું છે? ઓલો ઢૂંઢિયો ઊંધેમાં જે તપ કરતો તો ગુણાતન સ્વામી કે સ્વામી જોત ખરા. સ્વામી કે મરી નરકમાં જાય. બોલો કઈ છે? અને આવડા હિંડોળા કાઢી કે દૂધ સાકર ને ચોખા જમે, રળનારા બીજા તો ધામમાં જાય. શિવલાલ શેઠ લ્યો, કઈ ભાષા છે, કઈ થિયરી છે? જો આ થિયરી ન સમજાય ને તો સંપ્રદાયમાં રહીને રાંકાની ઘોડે જીવતા હોય. અમે તો હવે મરવા વાકે જીવીએ છીએ. એને કેફ નથી આવતો. તો આ સંપ્રદાયની એક દોષોથી બચવા માટેનો ઉપાય ડૂબી જવું. કાલે સંતો ચર્ચા કરતા હા જાય ભજવા અને મહારાજના સુખે સુખિયા થઈ જવું. ફેર છે કે એક છે? ભગવાન ભજીએ છીએ અને ઓલો મહારાજના સુખે સુખિયા થઈ જાય. શું ફેર? પછી દ્રષ્ટાંત મેં એક શેઠિયો છે ફેક્ટરી નાખી અને બીજો એમાં એક મેનેજર રહ્યો. તો મેનેજર
ફેક્ટરી સંભાળતો હોય પછી તો એ પછી. અને ઓલો શેઠિયો ભલે 6 મહિને આવતો હોય તો ફેક્ટરીને સુખે સુખ્યો. ને ઓલો મેનેજર તો એ આપણે ભગવાનમાં મેનેજર તરીકે ભગવાન ભજીએ છીએ. શું છે? હુવાંગ નથી થયા હજી, એના સુખે સુખિયા નથી થયા. એના સુખે સુખિયા થયા હોય તો ગોપીની પણ જે દિવસથી ભગવાનનો સ્પર્શ થયો તે દિવસથી વિષયના સુખ તો વાલા એ રસના ચાખણ હાર છાસતે તે નંદસંતો મહારાજના સુખે સુખિયા થઈ ગયા હતા. એટલે બીજા સુખની કોઈ દી એને વાંછા નહોતી. આપણે ભજીએ છીએ ને, પણ એના સુખે હાવ એના સુખે સુખ્યા નથી. આટલો ફેર છે. 8 કલાક મેનેજર, બાકીની આમ. ત્યારે મહારાજના સુખે સુખ્યા થવાનું છે સતત. અત્યારે દેહના સુખે, અરે હું દેહનું સુખ, દેહના દુખે દુખિયા એમ કયો. આમાં ક્યાં સુખ ભર્યું છે? ખોલજો, ક્યારેક ખોલજો ને, એકાદ બ્લેડ મારીને ખોલજો. ક્યાં સુખ છે? વહામાં છે, છાતીમાં છે, માથામાં છે, ક્યાંય છે? ક્યાંય નથી. મોહ છે, સુખ નથી. મોહ છે, ક્યાંય કરતા ક્યાંય નથી, કોઈ પદાર્થમાં પણ નથી. અને હોય તો તમે ખોલીને જુઓ. સુરા ખાસાને ખાલી કાન દેખાડ્યો ત્યાં તો આડધી ઉલટી થઈ. જુઓ છે કાન, ક્યાંય જોવા જેવું નથી. ત્યારે ભગવાન જેવું કોઈ પદાર્થ નથી. સ્વામી અહીંયા એક મોટપ તરીકેનું લખ્યું છે અને સર્વ કર્મ ફળ પ્રદાતા તરીકે લખ્યું છે. કારણ કે સમસ્ત વિશ્વની સત્તા ભગવાનના હાથમાં છે, સમસ્ત. ત્યારે ભગવાન એવડો મોટો દાતા છે. ઓલા ભજનમાં ગાયું છે ને, દાતા એક રામ દુનિયા છે, ભિખારી સારી દુનિયા. દાતા એક રામ, આખી દુનિયા ભિખારી છે, સમસ્ત દુનિયા ભિખારી છે. દાતા એક રામ છે. કોણ ખોળતું નથી? કોણ નથી ખોળતું? એ ગયો ને, દરેક ખોળે છે. અને ભગવાન બધાને આપે છે. આપણે તો સ્ટોક કરીએ છીએ. પશુ પંખી ક્યાં સ્ટોક કરે છે? ચકલા સ્ટોક કરે છે. આવતીકાલે એનું શું થાય? ક્યાંથી આપતા છે? આટલા કબૂતરા શેને આધારે જીવે છે? આટલા માણસો છે પણ સરકારી ગોડાઉન ભર્યા છે, હવાના પ્રાઇવેટ ગોડાઉનો છે, પણ આટલા ચકલા, આટલા કબૂતરા, આટલા સસુદરા, આટલા ઉંદરડા, પછી વગેરે 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 વગેરે. તમે જુઓ, અમુક ઝાડવાને આપણે પાણી પાતા હોય મશીનથી, પણ આટલી વંદરાય દુનિયામાં એને કોણ પાણી પાતું છે? આટલી વંદરાઈને કોણ પાણી પાતું છે? તમે તમારા છોકરાને ઉછેરીને મોટા કરો છો. આ જંગલમાં તો કેટલા પશુઓ, કેટલા હરણા હોય, હરણાના બચ્ચા તો કેટલા કોમળ, અને ત્યાં તો કેટલા હિંસક પ્રાણીઓ. એને કોણ સાચવતું છે? તમારે ઘરે તો ગાય વૈયાય તારી વાછડાને પકડીને આવ પાસે લઈને મોઢામાં આંચળ દો. હવે જંગલી ગાયો વૈયાતી છે ને મોઢામાં આંચળ દેવા જાતું છે કોણ? કોણ જાતું છે? દાતા એક રામ છે, બધાને સાચવે છે, તમામ. આપણને એકને નથી સાચવતા. એટલે આપણે આપણી ચિંતા બહુ છે. આખા વિશ્વને સાચવે છે એ આપણા સિવાય. તો જ આપણે ચિંતા કરતા હશું. નહીં સાચવે? ઓલાને સાચવે તો એને ખોળે બેઠેલો એને કેમ નહીં સાચવે? કેટલાયને આપતો હોય તો એના છોકરા નહીં આપે? આપશે. આપણે તો કોના થયા છીએ? તો નચિંત ભાવથી દુનિયામાં જીવીએ એમ, નચિંત ભાવથી. સુખ રક્ષા કરશે ને આ કંઠી બાંધી એની યારે 6 ધર્મ આવે છે જે આપણને ખબર નથી. કંઠી બાંધી એમાં 6 ધર્મ આવે. એક તો વિશ્વાસ, મારી રક્ષા કરશે અને કરશે, આવો ભરોસો. અને એવો ભરોસો ન હોય તો કંઠી જૂઠી, પૈસા ખર્ચાઈ ફેર છે. આટલો ભરોસો રાખીએ. એટલે સ્વામી એવું કહેવા માંગે, સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપદીમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજામ